નવસારી શહેરના દુધિયા તળાવ પાસે આવેલા ઐતિહાસિક આશાપુરી મંદિરમાં ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ મંદિર ભક્તોની આશા પૂર્ણ કરનારું માનવામાં આવે છે। આશાપુરી મંદિર એટલે પ્રેમ, શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક। આ મંદિર 400 વર્ષ જૂનું પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે। આ મંદિરનું 2004માં નવેસરથી જીર્ણોદ્ધાર કરવામાં આવેલું, પણ માતાજીની ચિઠ્ઠી નાખવા છતાં પણ માતાજીએ ગર્ભગૃહમાં બદલવાની ના પાડેલી, એટલે ગર્ભગૃહ એ જ પ્રમાણે 400 વર્ષ જૂનું છે, એ જ પ્રમાણેનું છે। આ મંદિરની અંદર દર વર્ષે ગરીબ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને 20 થી 25 લાખ રૂપિયાની રાહત આપવામાં આવે છે। એક જ મંદિર એવું છે કે જે આ સામાજિક પ્રવૃત્તિઓ ઘણી બધી કરે છે। દર વર્ષે મે મહિનામાં 1 લાખ રૂપિયા જેવી સહાયની નોટબુકો આપવામાં આવે છે। દર વર્ષે ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ મંદિરમાં આઠમના દિવસે ખૂબ મોટો યજ્ઞ કરવામાં આવે છે। આજુબાજુ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, બિલીમોરા, બારડોલી, વાપીથી બધા માતાજીના હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવે છે। આવવાનું એક જ કારણ છે કે માતાજી દરેકની આશા પૂરી કરે છે, એટલે જ આ મંદિરનું નામ પણ આશાપુરી પાડવામાં આવે છે। ચૈત્ર નવરાત્રીમાં આપણા હિન્દુ ધર્મની અંદર ખૂબ મોટો ઉત્સવ ગણાય છે। આખા ભારતભરમાં આ ઉત્સવ ઉજવવામાં આવે છે। માતાજીના ગરબા પણ અહીંયા રાખવામાં આવે છે। બ્લડ કેમ્પનું પણ આયોજન આઠમના દિવસે કરવામાં આવે છે અને ભક્તો ખૂબ મોટી સંખ્યામાં દર્શન કરવા પધારે છે। આ મંદિરની વિશેષતા એ છે કે અહીં માતા આશાપુરી સાથે ગણેશજી અને માર્કંડેય ઋષિની મૂર્તિઓ પણ બિરાજમાન છે, જે તેને ગુજરાતના અનોખા મંદિરોમાંનું એક બનાવે છે। આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ છે। અહીંયા નવસારીનું 300-400 વર્ષ પહેલાનું પૌરાણિક મંદિર છે। અહીંયા બધા ભક્તો આવે છે, એ બધા ભક્તોની બધી આશા પૂરી થાય છે। હું પણ આવી છું ને માના ચરણોમાં વંદન કરું છું। આશાપુરી માનું મંદિર સૌથી પુરાણું છે, પૌરાણિક નવસારીમાં, અને ચૈત્ર નવરાત્રી આજથી ચાલુ થઈ ગઈ છે। અમે દર નવરાત્રી અહીંયા આવીએ છીએ અને 10 દિવસ નકોરડે ઉપવાસ કરીએ છીએ અને ચપ્પલ પણ નહીં પહેરીએ। અને નવરાત્રીમાં મમ્મી પપ્પાએ એકદમ નાના હતા ત્યારથી માતાજીનું મંદિર અમને આ બતાવ્યું છે અને રાતે અહીંયા અમે ગરબા બી રમીએ છીએ। જય આશાપુરીમાં। જય આશાપુરામાં। આજે ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ છે અને અહીંયા ઘણા ભાવિ ભક્તો આજે આવ્યા છે। અને આ મંદિર એ ઘણું પૌરાણિક મંદિર છે, 300 થી 400 વર્ષ જૂનું છે। એમાં લોકોની શ્રદ્ધા પણ અપાર છે અને આશાપુરામાં એમની આશા પણ પૂરી કરે છે। અમે પણ અહીંયા દર્શન કરવા માટે અહીંયા આવીએ છીએ અને અમને અહીંયા બહુ સારું લાગે છે। जय माता दी। आज चैत्र के नवरात्रि चालू हुए हैं तो हम माता जी के दर्शन करने आती हूँ। मैं हर नवरात्रि आती हूँ 9 दिन माता जी के दर्शन करने, और माता जी से यही मंगल कामना है कि माता जी सबका मंगल करे और ऐसे ही हम दर्शन करें। यहाँ आके बहुत अच्छा लगता है। मंदिर में ऐसा लगता है कि, और मैं पैदल आती हूँ वैसे तो, बट हमेशा दोनों नवरात्रि में आती हूँ पैदल दर्शन करने के लिए। जय माता, जय आशापुरी। મારું નામ છગનલાલ પ્રજ્ઞાનદાસ રાણા જે નવસારી રાણા સમસ્ત પંચના માજી ટ્રસ્ટી શ્રી, આથી હું જાહેર કરું છું કે નવસારી શહેરની અંદર આવેલ શ્રી આશાપુરી માતાનું મંદિર એ ઘણું પૂર્ણ અને સામાજિક રીતે ઘણું આગળ આવેલ છે। વર્ષોથી અમારા વડીલો સાથે આશાપુરી માતાના મંદિરે દરેક નવરાત્રિએ, ચૈત્રી નવરાત્રિ, આસો માસની નવરાત્રિએ અમો દર્શન કરવા માટે પરિવાર સાથે આવતા રહેલા હોય। અને આપ સર્વને મારી નમ્ર વિનંતી છે કે નવસારીમાં આવેલ આશાપુરી માતાના મંદિરના આપના સહકુટુંબીઓ સાથે તમો દર્શન કરવા આવી અને આપને એમના આશીર્વાદ મેળવવા એવું મારું આપને મંતવ્ય છે। ધન્યવાદ। મારું નામ આરતી સોસા છે। હું અહીંયા ઘણા વર્ષથી આવું છું। આજે નવરાત્રીનો પહેલો દિવસ છે। હું આશાપુરી માને બહુ માનું છું। મારી બધી આસ પૂરી કરે છે માતા। હું જ્યારે પણ અહીંયા આવું છું મારી આસ પૂરી થાય છે। આ પૌરાણિક મંદિર છે, ઘણા ભક્તો પોતાની આસ લઈને આવે છે અને માતા બધાની આસ પૂરી કરે છે। મારું નામ કીર્તિભાઈ ભટ્ટ છે। આ નવસારીનું સુપ્રખ્યાત મંદિર આશાપુરી મંદિર છે। આજે નવું સંવત્સર ચાલુ થાય છે અને ચૈત્રી નવરાત્રી પણ ચાલુ થાય છે। તો
આ ઉત્સવ આશાભાઈ મંદિરમાં જલાલીપૂર્વક ઉજવાય છે અને આઠમનો હવન પણ મસ્ત રીતે થશે. આપણું આ મંદિર કેટલા વર્ષ પહેલા દિવાળી જે 400 વર્ષની ઉપરનું જૂનું મંદિર છે અને ગાયકવાડ રાજાએ બનાવેલું છે. અને અહીંયા વડ નીચેથી માતાજી આ 3 મૂર્તિ ગણપતિ, આશાભાઈ માતા, માર્કંડેય મૂર્તિ 3 સાથે જ મૂર્તિ નીકળેલી છે અને તેનું સ્થાપન થયેલું છે. ને માર્કંડેય મંદિર ઇન્ડિયામાં કશે પછી બીજે છે નહીં. ને માર્કંડેય એટલે આશાભાઈ માતાની જે સૌથી મોટી એટલે કોઈ બી માતાની હોય, અંબાજી માતા હોય, તેની સૌથી મોટી સ્તુતિ જે ચંડીપાઠ છે ને તેમને માર્કંડ ઋષિએ લખેલી છે. એટલે માર્કંડ ઋષિએ એમને આવીને સંભળાવ્યું એટલે એમને પણ સાથે બેસાડેલા. આશાપુરી મંદિર ટ્રસ્ટનો પ્રમુખ છું. મારું નામ કાંતિલાલ ધીરુભાઈ દેસાઈ. હું છેલ્લા 8 વર્ષથી અહીંયા પ્રમુખ છું અને તે પહેલાં 25 વર્ષ મંત્રી તરીકે મેં સેવા આપી છે અને અત્યારે બી સેવા આપું. અમારે ત્યાં નવરાત્રિ 4 નવરાત્રિ આવે તેમાં આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિમાં અમે વધારે પડતું ધ્યાન આપીએ છીએ અને શ્રદ્ધાળુઓ અત્યારે બી લાઈનમાં ઊભા છે અને 9 દિવસ શ્રદ્ધાળુઓની ભીડ રહે છે. અમારું ટ્રસ્ટ સેવાકીય પ્રવૃત્તિમાં બી પ્રવૃત્ત છે અને એમાં અમે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ. પછી નવસારીની બધી હોસ્પિટલમાં જે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે તેને અમે આર્થિક મદદ કરીએ છીએ, પેશન્ટને આર્થિક મદદ કરીએ છીએ. તે ઉપરાંત અમે નોટબુક પ્રોજેક્ટ બી કરીએ છીએ, જે નોટબુકમાં અમે 20,000 નોટબુકનું વિતરણ કરીએ છીએ અને તેમાં 30% અમે ઓછા પૈસાથી કન્સેશન આપીએ છીએ. અને તે સિવાય બી અમે આઈ કેમ્પ બી કરીએ છીએ. અને આ સિવાય બીજી બી સેવા કોઈ પ્રવૃત્તિ હોય કે ધારો કે કદાચ બીજા પેશન્ટ આવે જે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં સારવાર નહીં લીધી હોય છતાં પણ તે લોકો જો એમ કહે કે અમને આમ આર્થિક મદદની જરૂર છે તો અમે આર્થિક મદદ કરીએ છીએ. તે સિવાય બી બીજી સંસ્થા છે તો બીજી સંસ્થાને બી અમે આર્થિક મદદ કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.